તો આપણે સવારમાં જો બધી ભેહું ચરે છે. ઘરે એક ભેં રાખી છે આપણી, તો કે અત્યારે વ્યાઈ ગઈ હતી. રાતે જ વ્યાઈ ગઈ, રાતે 11 સાડા 11 વાગે લગભગ વ્યાણી છે. અને બાકીની ભેહું બીજું અહીંયા આપણી ભેગી છે. જે આપણે આગલા વિડીયોમાં બોલ્યા હતા એ સાચું જ પડ્યું 100%. આપણે 90% કહેતા પણ 100% સાચું પડ્યું છે. આગલો વિડીયો ના જોયો ને જોઈ આવજો, શું આવ્યું છે ને કોમેન્ટ કરજો આમાં, અને હું દેખાડીશ આગળ. જ્યાં ઘરે જ રાખી છે, જોકે વિડીયો હવે હું સાંજે બપોરે જાય ને ત્યારે બનાવીશ. કેમ કે પહેલાં બનાવતા નથી, વ્યાહ ટાણે બનાવવાની નહીં. કેમ કે ભેંસ વ્યાણી હોય ને એટલે લોહીન જે પડ્યું હોય ને એટલે યુટ્યુબ આપણો વિડીયો ઉડાડી દે. કેમ કે ખૂન દેખાય ને એટલે બધાને એને એમ કે ગમે મારણ પોષણ કરેલું હોય ને એના હિસાબે, ત્યાં પછી પેલું આપણે એજ લિસ્ટ કરી નાખે. 18 વર્ષથી નાના છોકરા કોઈ ન જોઈ શકે એના હિસાબે છે ને આપણે પછી દેખાડશું. કેમ કે ભેંસ વ્યાય તો બધાને ખબર હોય આપણે તો, અને લઈ તો આવી આપણી ખબર પડી જાય તમને. જે આગલો વિડીયો જોયો હશે ને એને બધાને ખબર હશે, જોઈને આમાં કોમેન્ટ કરી નાખજો શું લઈ આવી છે. આપણે જે લઈ આવી દૂધ લઈને આવ્યો છે એટલું કહી દઈ, નકર આના પછીના વિડીયોમાં હું તમને કહીશ શું આવ્યું હતું. અને અત્યારે જો બધી ભેગું છે ને આપણે આજ આમાં લઈ આવ્યા છે, આ વાળા બાજુ. પહેલાં આપણે ઓલી બાજુ બેથી ચારી, જોકે એ વાળો ટૂંકો છે ને લાપડી બહુ છે પણ ખાતી નથી. અત્યારે છે ને ઘડીક વાર અહીંયા રખડાવી નદીએ પાણી પાઈ અને પાછી લઈ જવાની છે એ વાળામાં. એમાં એવું થાય છે ભેહું વાળા પછી બહારથી લઈને આવતા હોય ને એટલે પેકવાળામાં દેખાય નહીં. ને ભેહું વાળા અત્યારે વધારે કેમ આવેનું કારણ છે, આપણે અહીંયા બાજુમાં ભાઈ ભેહું રાખી હતી ને પાડો રાખ્યો હતો, જોકે હવે કરી દીધો પાડો સેલ કરી દીધો. એટલે બીજો પાડો છે પણ એ પાડે કોઈ ભેહું થતું નથી. અહીંયા બધા ધક્કા ખાય કંટાળીને પછી એ બધા અહીંયા લઈ આવે આપણે પાડે. કેમ કે આપણો પાડો ને ખાતરીબંધ પાડો છે. કેમ કે ભેં તમારે નજર સામે થઈ જાય ને એટલે એ 90% તો ભેહું રહી જ જાય. 10% ભેહું એવી હોય કે રિપીટ થતી હોય તો એનો પ્રોબ્લેમ બની શકે, બાકી પ્રોબ્લેમ ન પડે. ને આપણે જે આ બધી ભેહું ઘરની છે, અને આ પાડો આપણો છે ને હાલમાં 3 વાળા વિયાણી છે ભેહું, 4થો વાળો ગાભણ છે બધી. આમાં 4 થી 5 ભેહું હજી ફેરી નથી હમણાં, જોકે થવા નથી દીધી, બધી ભેગી થઈ ગઈ હતી ને એના હિસાબે 4 થી 5 ભેહું છે ને એને થવા નથી દીધી, બાકીની બધી થઈ ગઈ છે. તો અત્યારે છે ને આ બધી આપણી, કેમ કે ખાતરીબંધ પાડો હોય ને તો 4 વાળા સુધી રહી શકે. આપણે ઉછેરો હતો ને નનકડો હતો ને ત્યાંથી લઈ આવ્યા હતા. જો કે આ વચમાં પાડી ચરે છે ને એનાથી પણ નીચો હતો, 6 થી 7 મહિનાનો હતો ને લઈ આવ્યા હતા. આપણે પડ્યો ખીલે થઈ આવ્યો. તો કે જેમને એમ તો નથી થયો, ચાકરી ફૂલ રાખી હતી. અત્યારે ચાકરી વધારે ન રાખવાનું કારણ એક છે કે શિયાળો છે, ચાકરી આની કરાય નહીં, તેલની ચાકરી તો કરાય જ નહીં, વકી જાય વધારે. ને વધારે ભેહું આવવાનું કારણ એ જ. તો કે આવે તો એ દિવસમાં 2-3 ભેહું આવી જાય, ન આવે તો મહિનો ન આવે કે. આપણે આ બધી ભેહું આ પાડાથી જ અત્યારે ફરેલી છે. આ ખડેલી આપણી આ પાડાથી જ ફેરી છે. આનો બાપ હતો ને જોરદાર હતો પણ ટેકનિકલ ઇસ્યુમાં પડતી હતી. આપણે બહારથી પાડો લઈ આવ્યો હતો, આપણો આ પાડો હતો પણ નનકડો હતો, ફૂટ્યો નહોતો હજી. 12 મહિનાનો થયો હતો ને પછી પાડો બદલાવાનું થયું હતું. કેમ કે પાડાની બેનું હતી ને એને હિસાબે આપણે એ બદલાવ્યો હતો. ઘરનો પાડો હતો ને એકાદો વર્ષ જાય હતો, એમાંથી જો એક આ બીજી ઓલી ભીલી સામે જો ઓલી બટકી ચરે 3, હજી એક છે ભાઈ, 1 કે 2 છે હજી. 3 તો આ ફાઇનલ છે એ પાડાની, બીજું હજી પણ એ સેલ કરી નાખેલી છે. એ 3-4 ખડેલા આપણે એ પાડાના છે, આપણા ઘરના પાડાના. પણ ઘરના પાડામાં દૂધ ન આવ્યું, જોયું ને ખડેલામાં દૂધ નથી આવતું. આ આપણે 3 વેતર વ્યાણી 5 લીટર માથે ન ચડે. બાકી શું છે કે હવે આની પાડું કેવી દૂધમાં આવે ને ખબર પડે.
તો અત્યારે છે ને આપણી ભેહું બધી આવી ગઈ છે પાણી ઉપર. પાણી પીને જો ઘરે જાહે. જો ચરવાનું મન થઈ ગયું તો જંગલમાં ચરવા ઊભી રહી જાહે. કાંઈ નક્કી ન હોય આપણી ભેહુંનું. જો ધરાઈ જાય તો ઘરે સીધ્યું. ઘરે જઈને આપણે પણ ભેં દેખાડવાની છે. નોર્મલ હે તો દેખાડી દે હું. જો કેમ કે આપણે ભેહું નવડાવતા નથી શિયાળામાં, જે વીણ ભેહું તો કાં ગરમ પાણી નવડાવવું તો નવડાવી શકાય. ગરમ પાણી કરીને નવડાવવાનું ગમે મોસમ હોય. જો કે આપણે નોર્મલી કોઈ દી નવડાવતા છે જ નહીં વધારે, તો ભેહું એમને એમ હોય. હવે જે બધી આવી ગઈ કોમેન્ટ કરજો એટલે હું મને બીજા વિડીયોમાં કહીશ શું આવ્યું છે. તો ફાઇનલી જો આપણી ભેંસ વીણી ગઈ છે. શું આવ્યું છે ને તમારે કોમેન્ટ કરવાનું છે. આગલા વિડીયોમાં આપણે કહીશું. તો અત્યારે ભાઈ દૂધ પીવે છે ને ઉખલો જ છે. આપણી રાધા છે ને અંદર ગરી ગઈ હતી હાઈકી. અહીં જો વચમાં શેરડી બાંધી હોય ને હજી તો નીચે છોડીને નાખી દીધી, ઉપરથી ઠેકડો મારે એવી જાગલી છે આપણી, બહુ તોફાની. અને આપણે પાડેડાનો શોખ એટલો. અને બોચી એટલી વાલી છે, બોચીને જ બાંધવાની. પાછળ આવે ને હમણાં બીવડાશે. જો પાવર કેમ છે એનો. તો આપણે છે ને અત્યારે સાંજે ભેહું ઘડીક સામે કાંઠે ચડાવી હતી. તો આપણે જો આવ્યો અહીંયા ખૂટીઓ જડ્યો છે, કોઈક મૂકી ગયેલ છે ગીરના કેરેક્ટર ટોપ ક્વોલિટીનો છે. કોઈ ગૌશાળાનો હોય. શીંગડા સારો, પાછો કાનમાં લાંબો બહુ કાબરા કલરમાં છે. તો કોઈક મૂકી ગયું છે તાજો ખૂટે જ છે, હાવ તૈયાર જ છે. બિચારો કદી ચડ્યો નથી આ રસ્તે ને રેઢો નથી. કોઈ ગૌશાળાનો ભૂલો પડી ગયો છે ને કાં ગૌશાળામાં કંઈક હેરાન કરતો હશે ને કાં રિઝલ્ટમાં ગમે પ્રોબ્લેમ પડ્યો હોય. આખો સોણ કપીલા જેવો લાગે. કાનમાં પણ જોરદાર જો ઘટે નહીં બાકી. અત્યારે છે ને આપણે ભેહું ખાડામાં ચારવી હતી. હવે ખોટીઓ એવો હરાડો થયો છે, ભેહું ભેગો જ હાલે. ગમે ગૌશાળામાંથી આવેલો છે, કેમ કે અહીંયા ભેહુંનું ભેગું છે ગમે. આપણે સામે ચારવી હતી આમાં ભેહું. બંધ ચડીએ આ બાજુ. અમારે જે એકને ઊંધી હાકે હાલા એટલે બધીને બધી ઊંધી જ ભાગે. એક ઊંધી હાલો મને એટલે પૂરું. હવે આને ચડાવે ને સીધું આમને નીકાળી દે પેલા ઓલી બાજુ ગુંડાન ભાઈ બંને. ભીલા કુંડો જ ના કે ભીલો છે, ભીલો કાંઈ ઘટે નહીં તો મૂકી દેજો. તો આપણે છે ને અહીંયા ખડ ભારી થઈ પડ્યો છે. દોરી ફૂલડી બહુ ખાય છે. હવે એમાં એવું છે કે ભૂકો ચાખી લીધો કાલે, એને ભૂકો હું નીણ નાખી દીધી ઘરે. હવે મોઢા નથી નાખવા એકીને, ઘરે જ ભાગું કાં આમણું ભાગે. ઊંધું જ હાલવું બધાથી. ઓલી ભાઈ આડો જાય તો આ બાજુ ભાગશે. હા અમારે બહુ એવી છે વાધુડી. હાલ ચાર આંકડો નીચે મોટું ઓછું છે ને તકલીફ પડે છે કે મોટું મોટું ખડો ને એ ખાઈ શકે. કેમ કે દાઢી નીકળી ને હાવ છેટી પડી જાય. કેમેરામાં દેખાતું નથી. આપણે દાઢીમાં થોડોક ફેરફાર વારી આવી છે. એક જ છે હાવ. એનો આખો વેલો ખાલી થઈ ગયેલ છે. એની માં પણ મરી ગઈ. આની નાની માં તો ગયા વર્ષે મરી ગઈ. જો કે હમણાં આપણે એની જાન્યુઆરીમાં 1 વર્ષ થાય. બાકી જો જોઈને ચર્ચી આવે ઘડી ચરવું આવે ને કે મારે નાની જ ઊભી રાખવાની છે. કેમ કે આપણે હરાડિયું છે ને એ નીકળી ગઈ છે ઘર બાજુ ચાંદરિયું. તો
ઘડીક વાર રખડાવે, અહીંયા ઊભી રહેવા દઈ પછી જવા દઈ. તો અત્યારે છે ને કે હું આપણી નિરણ ખાઈ લીધી છે ને હવે ભૂકો ખાઈ ગયા. એ કારો પડ્યો તો બધો ભૂકો ખાઈ ગઈ. આપણે જો બે હરાડીઓ નીકળી ગઈ હતી. અત્યારે આપણે એમ કે ઘરે આવે છે પણ ઘરે ન આવી, સીધી ખેતરમાં ગઈ હતી. હું અહીં તો આમ માલિક ઊભો હતો એટલે દેખાઈ ગયો, વટાડી દીધી. ને ઓલી ચાકલીને જો બાંધી દીધી એકને સામે, અને બે સામે બાંધી છે. એને થોડીક ગરમી દેખાડે છે. રાતે રેઢી વેણીને એમાં પાડેડું ઊંધું હોય તો ખબર ના પડી. કંઈ વીટ આવવા માંડી. ડૉક્ટર કહે પાડેડું ઊંધું હોય ને એના હિસાબે થાય. ફૂલ બર કર્યો હોય ને તો અત્યારે ત્યાં બાંધી બેઠી આરામથી. તો અત્યારે છે ને આપણે નાટક કરે છે. બેઠા હા આવા જ પડ્યો છે. માં દીકરીઓ બી આની દીકરી પાછળ ઊભી છે. એની 4x4 થાર પડી છે અહીંયા. બીજી થાર આવી ગઈ. આનો ભાઈ આવ્યો. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. બોલો.